नहीं हुआ होगा बा हाँ થાકી ગયા હવે. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજે છે ને થોડુંક આમ તેમ ફેરફાર થોડોક દેખાય ને તો સમજી જજો, કેમ કે ફોન શિફ્ટ કર્યો છે વ્લોગિંગ માટે. નવો જે લીધો ને એમાં અત્યારે આજે પહેલું રેકોર્ડિંગ અત્યારથી જ શરૂ થયું છે. નવા ફોનના શ્રી ગણેશાય નમઃ થયા છે આજ. તો ભલે મેં કીધું હમણાં નવા ફોનનું કંઈક આમ નવું આમ તેમ બોલી જાય કે શું એમ. નહીં એટલે નહીં વાંધો આવે બને ત્યાં સુધી, ખ્યાલ છે ત્યાં સુધી. એટલા એક્સપિરિયન્સ હવે તો થઈ ગયો છે, પણ સિસ્ટમ ચેન્જ થાય ને, કંપની ચેન્જ થાય, સિસ્ટમ ચેન્જ થાય એટલે થોડું ઘણું કદાચ આમ તેમ થાય તો સમજી જાજો. બાકી તો હું થોડું ક્લિયર કરી નાખીશ. હે મેડમજી, બરાબર ને? નવા ફોનમાં હું રૂપાળી લાગીશ ને. હા હા, લાગે છો હો, બહુ રૂપાળી લાગે છો. હા હા, એની જાતે જાતે કેમ આમાં મેં 0.5 થી રેકોર્ડિંગ શરૂ કર્યું હતું અને પછી પાછું તારી સામે જ્યારે આમ કેમેરો લેવો ને ત્યારે 1 નોર્મલ હતું. ऐसा हुआ था. कोई बात नहीं, देखेंगे बाद में क्या है क्या नहीं है. चलो, हो गया सब कुछ. सबकी चाय हो गई तैयार अलग अलग. चलो, भाभी हो गई है 3 लोगों की 3 चाय. मेरा जूस आ गया है, मूंग आ गया है. मैडम अनार હું કાલ લાવ્યો કે શાકભાજી યાર લાવ્યો ને? હા, તો બરાબર હાડું. કેમ એક દીનું ભૂલાઈ જવા? એક દિન કા ભૂલને લગા હું મેં. પાર્શુભાઈ, આમાં નવામાં તારું તું કેવોક લાગે છે? મમ્મી રૂપાળી લાગતી હતી, તું રૂપાળો લાગે છે કે નહીં? અરે વાહ, આ છોકરો તે રૂપાળો લાગે. શું વિશુ? નવા ફોનમાં રેકોર્ડિંગ. રૂપાળો લાગે છે આ છોકરો તેવો. અને એક સારો ઓપ્શન એ છે કે સીધું સ્ટોપ કરી દેવું ન હોય તો તમે પોઝ કરી શકો, જે આપણે ઓલામાં કામ કરી શકીએ. એક જ ફાઇલ સળંગ બની જાય એમ. હું રાયડું નાખે પાછું. હાલ જલ્દી બે જા. લા, हाँ, હું ઈ જ જોઉં છું. મેડમજીને એ ક્યાં કરી દિયા એક દિન में जादू. देखो ये नवा आने શું કહેવાય? ટેબલ મેટ. શું ઓછાડ કહેવાય? ટેબલનો ઓછાડ છે. સરસ છે. લો, નવું. આ ઓલું ભૂલમાં ચડી ગયું હતું એ છે ને, ઓલું ગાડીમાં અવાજ આવતો હતો અને પછી આ રાજકોટ ગયા હતા. ઈ નથી આ. ઈ તો રોલ હતો. નહીતર એવું હે હતું એમ. એ મને મો પડ્યું હતું, યાદ જ ન આવ્યું. યસ. 3-4 મહિના થઈ ગયા. કર હજી કર. લખણ તારા બધા ઝળકાય બરાબર. આ મેડમ છે ને, આ ઇફેક્ટ છે ખબર તમને? હમણાં એક અપડેટ આપું ને તમને, આ એની ઇફેક્ટ છે. નહીતર આવું રેગ્યુલરલી થતું નથી. આ શરૂઆત થઈ છે આજથી. હવે નાસ્તો કરવા માંડને, નહીતર હમણાં કે મને બીક ઈ છે 1 કલાક ખાલી શાંતિથી અમારી વચ્ચે નીકળી જાય ને તો સારી વાત છે. હે જો અસર તો છે થોડી કઈ. બસ હો, હવે પછી માર પડે એ પહેલા પછી નોર્મલ જીવન કરી નાખ તો સારી વાત છે. થોડા જીભડાની શાકવાળાની હોય તો પાછા લઈને આવું. મેં કીધું કેમ આમ જાઉં છું ને કંઈ કીધું નહીં. ચાલો. ओ बच्चे लोग क्या कर रहे हो? चेस चल रहा है, चेस. चीटिंग वीटिंग नहीं चलेगी क्या किसी को भी? और ये गया एक पैदल बाहर, वो एक दूसरा भी चला गया. दोनों सेम चाल चल रहे हो तो ऐसे तो कौन जीत पाएगा वो पता नहीं चलेगा आप दोनों को. चेक हो गया राजा का चेक. કેમ હું કામ દીધું ન હોય?
બીજું નહીં, બીજી બસ તો બીજી ન હોય ને એ જ છે. બીજી ના હોય મેરે બચ્ચા, બીજી ના હોય. જો ભાઈ એવો જો ધીમે ધીમે દોડમાં. हमारा बचवा बहुत लेट लेट से आया, कंटाळा आ गया बस में. સચ્ચી માં કંટાળા આવી ગયા. कंटाला આવી ગયા, सच्ची बात है. નાના બી હે. नहाना भी है, ये रख दे किचन में. બહુ લાગુ ફૂલ લાગુ. ओ बा આ જોઈને ખુશ થઈ. થાકી ગયા. એ તમારે હાટું જ રાખી મૂક્યા ફૂલ બધા. કેવા સરસ આ શું? આઈએ લાડુ અગુત કોઈ દી નહીં થયું. થાકી ગયા. જય સ્વામિનારાયણ. ઓ ભાઈ ઉતાવળ કેટલી છે. આમાં છે અને હું कपड़ा ठीक आर के नहीं आता. खाना खाने जाना है. निकाल. अरे वाह, टेनिस वाला है, सीजन वाला है, सॉफ्ट टेनिस के लिए. सॉफ्ट टेनिस वाला है. हाँ वो सही है. और वो ग्लव्स वगैरह भी हो गए उसमें, निकाल ले. तेरा जो है वो सब कुछ. वो मेरे बर्थडे में वो वाले ग्लव्स नहीं है. तो दूसरे ग्लव्स हैं रबर के. कोई बात नहीं. ग्लव्स कौन नहीं है वो? એટલે છે ને અમારા કામ પૂરું થાય, ખબર છે. આવું નાનો બેટા લાવ્યો, મોટો મળ્યો નહીં ને પછી મશરૂમથી લાવશો. ओके, छोटा वाला ग्लव. હાલ. ये जेंगा. ये क्या है? जेंगा क्या है? वो आपको पता ही हाँ देखो, है. ये जेंगा क्या होता है? एक पीसेस होता है. पीसीस हाँ. बोले तो એક તારું એક થાય તાર જે જોઈએ તાર કલર. लकड़े का पीसीस. इसमें आ गए ज्यादा नए है- gloves. ये ले. वो वाले ब्लू वाले तेरे हैं. इसमें क्या होगा कि इसमें ज्यादा ज्यादा वुड ब्लॉक होगा मतलब. वुड ब्लॉक. ठीक है. ओह इतने सारे बॉल. पापा आपका कलर बॉल से. क्या देखने दे मुझे. ये थोड़ा सा हार्ड है. हाँ अच्छा वाला है ये. अच्छा है, घर पे भी खेल सकते हो, वैसा है. हो गया सब कुछ. ये क्या है? ये मम्मी નું હશે કંઈક. એ ચપ્પુ મૂકવાના. हाँ चप्पू चप्पू. ઓહો હો, ગિફ્ટ ઉપર ગિફ્ટ થઈ ગઈ પાર્શ્વ તારે તો. हाँ साची बात है कि कपड़ा. તારી ગિફ્ટ. જોઈ કાઢી જો તો ખરો. બહાર કાઢીને તો ખરો. कपड़ा. कपड़े आ गए परसों के. अरे वाह, जीन्स और टी शर्ट. अरे वेरी गुड, अच्छा है ना. तू क्या वहाँ पे खाखा खोला कर रहा है? रोज वीडियो कॉल आना आता. हाँ काई वांधो नहीं तुम तारे. हेलो मेरा बच्चा क्या कर रहा है? क्या कर रहे हो? अच्छा. अच्छा नहा धो लिया. यस यस. अच्छा लग रहा है सब. हाँ. वो क्या है? दूरबीन. दूरबीन. दूरबीन हम लोग देख सकते हैं. दूर का नजदीक नजदीक देखना है. दूर से नजदीक होता है. दूर से नजदीक होता है. क्या दिखा? उधर से एक गाड़ी जा रहा है. गाड़ी जा रहा था वो देखा. ओह पग हजी हरखो न थयो. लंगड़ी लेतो. હવે 21% ભૂખ છે. 21% થઈ ગયું. 100 માંથી બપોરે 52 થયું હતું મેડમ, અને હવે 21 થયું છે. હું કયો બા? ગાંઠ ક્યાંય ન પડે એ કોને ખબર. હવે ક્યાંય ત્યાં કાંઈ વાગ્યું કર્યું જ ન હોય. પિંડીમાં છે અહીંયા. એટલે એ ઓલું કંઈક ઓલા પેડ પહેરા હોય ને એની હિસાબે કંઈક થતું હોય. તો શેનું છે એ તો તું સ્વીકારીશ જ નહીં. પેડનું નથી એમ. આદત હોય ને બેટા પહેરવાની. અને इसीलिए અને હરખ છે એટલે आपने मेरे पास से પણ મમ્મી જ્યારે મેં પેડ નહોતા પહેર્યા ને ત્યારે તો મને દુખતું હતું એટલે પેડ હું નથી. आपने मेरे पास से
चरपटी का मंगाए थे लेकिन मेरे को ऐसा सोच में आया था कि सूरत से आए होंगे फिर भी मैं लेके आया हूँ कोई बात नहीं दोनों खाएंगे साथ में वो तो हो आप गया लेके आए थे, वो सब फिनिश हो गया फिनिश भी हो गया उसका मामला तमाम हो गया चलो ठीक है तो खाना खाता है खा लेना सबने खा लिया हाँ तो હું કામ બાકી રહી છે બધાએ જમી લીધું છે તો મેં લખડ કેવા હોય જુદા ને વેલી ભૂખ લાગી ગઈ હતી હો. તો બા ને ઈ તો આવ્યા એટલે ખબરના કઈ જમવા ન હોય એટલે ઈ પેલા જમવા બેસી ગયા તમારો ઓલો ભાઈ બેન ની તો 2 વાગે 5 વાર હાથ પડવા પડે કહું તું બેસ મમ્મી મને ભૂખ લાગી ગઈ છે કે અને પપ્પા ને લાગી દીધો છે નવરી સમજુ એટલે સ્કૂલેથી આવી હોય ને તો મને એમ થાય કે કાંઈ વાંધો નહીં ઘડીક વાર પછી આ અત્યારે આમ દઈ આવે કે વહેલી નવરી થઈ જાય ને એમ બીજું કાંઈ નથી મેડમ વાત સાચી છે તમારી મમ્મી મને કહે જ છે કે હવે તું પતાવી ને મેં કીધું બસ હવે યાર चलो तो ક્લોઝ થઈ ગયા હતા ને ओ ग्लोव्स दिखाओ मुझे पहन के चलो પેડ પહેર્યા નથી મમ્મી તઈ તો હા પેડ પહેરાવે ત્યારે તમને એમ થઈ જાય કે આ જ છે માથા ઉપર હેલ્મેટ પહેર્યું હોય ને પગમાં પેડ પહેર્યા હમ. બસ રાખી જાવ તો સારું હેલ્મેટ બાકી હેલ્મેટ લઈ તો દઈ હેલ્મેટનો કોઈ ઇસ્યુ નથી પણ પછી એ બધું પહેરીને રમવા ક્યાં જવું એ ઇસ્યુ છે બીજું કંઈ ગ્રાઉન્ડમાં ક્યાંય ન હોય હો, એટલે એ બધું હા બેટ ગમ્યું બતાવી તો મને તો બતાવ્યું નહીં હરખું તે FLX अरे वाह सरस છે લ્યો अच्छा है मज़ा आ गया ना सब कुछ ओ ग्लव्स तो दिखाए नहीं मैचिंग मैचिंग भाई હા એ સરસ છે મજબૂત મોટી મમ્મીએ કીધું તો કપડા મોકલા છે હા એ પછી હવે જમીને કા એને જોઈ લીધો હોય આપણને નથી એને મને બતાવ્યો એમ તો સ્પીડમાં તું એક જ બાકી છે. હું એક જ બાકી છે આ તો ગુડ ઇવનિંગ થઈ ગઈ બારે વાતું એ મંડાઈ ગયા હોય પછી મેં ચાનું કીધું ને તો મેડમજી પેલા બા ઊભા થઈ ગયા કે મારા છોકરાને હું ચા બનાવી દઉં હા મેડમજી એવું થયું ને આજે એનો હરખ હોય ને કે રોજ તો એને ઘરવાળી બનાવી જ દે છે આજે હું બનાવી દઉં એમ એમાં થયું એવું કે હું કામ કરતી હતી ને હમ એટલે મેં એવું કીધું કે હમણાં 5 મિનિટમાં બનાવી દઉં એમ મમ્મીને એમ થયું કે મારો છોકરો વિચાર 5 મિનિટ ચા પીધા વગર એટલું બધું ધીમેથી બોલી હે હું એવું સમજતો હતો મેડમજી કે આ વસ્તુ જે છે ને એ ખબર તો પડી ગઈ હતી કે ચપ્પા માટેની જ છે એટલે મેં કીધું ખાલી આ આવ્યું હશે એમ પણ પછી તમે જ્યારે મને આ બાજુ જ્યારે દર્શાવ્યું ને ત્યારે એવું ફીલ થયું કે સાલું ખાલી ચપ્પાનું સ્ટેન્ડ જ નથી આવ્યું પણ સાથે સાથે हमारा चप्पा भी आया है देखो ગુડ તો તમારે દરેક પ્રકારના છે तो मस्त मजानो खींचो શાબાશ બધા આવી ગયા અલગ અલગ હમણાં અમે તો ઓલા કુકિંગ ચેનલમાં છે ને વિડીયો રેર જાય છે ને ક્યારેક ક્યારેક જાય છે ને એવું થાય છે એટલે કદાચ આશા ભાભીએ મોકલા હશે આ કેમ રસોઈ બનાવતા ઓછા થઈ ગયા છે એવું નથી ઓછા નથી થઈ ગયા પણ હમણાં ગરમીને હિસાબે પ્લસ કેમેરામેન બિઝી છે થોડાક એના ઇલેક્શનના કામકાજમાં એટલે કેમેરામેન વગર તો હું એકલો તો કેમ કરી શકું ને શું કરી શકું એવું થાય ધેટ્સ વાય ઓનલી હે ને યસ રાઈટ પેલા જે ડીશમાં 3 ભાખરી ગણી ગાંઠી દેખાતી જથ્થો તૈયાર થઈ ગયો આખો લાગી ગયો. એ મેડમ આ તો ઇન્ટેન્સ આવ્યું 2 દડામાં 3 રન રહે મેં કીધું આ પૂરી થઈ ગઈ હશે બેંગ્લોરને નસીબ જોર કરતા હશે કદાચ થઈ જાય તો અરે આઉટ થઈ ગયો વિકેટ આ ગયા મેડમ હવે એક બોલમાં 3 રન અઘરું થઈ ગયું હે
ટાઈ ના તો એની માટે એક દડામાં 2 રન તો કરવા પડે તો ટાઈ પડે. હવે જે આવે ને એમાં દડો ખાલી લસરી જાય ને લસરીને જાય ને તો ભેગું થઈ જાય, 2 રન તો આવી જાય. બાકી શોર્ટ મારવામાં તો બહુ નક્કી નથી બેટા. 2 દડામાં 3 જોતા હતા પણ હવે જો આવું થઈ ગયું. આ તે શું બનાવ્યું? ડોમિનોઝ. બોલો જો ને અમે ખૂણા ખાચરામાં બેસી ગયો છે સાનુમનો. ઓ ખૂણા ખાચરા વાળા દોસ્ત. સુપર ઓવર થઈ મેડમ, થઈ. અરે આઉટ થઈ ગયો. બીજો જ દોડતો હતો પણ નથી પહોંચ્યો. કરીબી નથી, આઉટ જ છે. થોડીક ઉતાવળ રાખી હોત ને તો ભેગું થઈ જતું. બેટ દેખાતું જ નથી ક્રીઝ ઉપર, એનો હાથ આવી ગયો છે. देखो ना हुआ. કેમ કરતા થઈ ગયું ભૂલમાં? મેડમ આ બા ની બધા સુરત થી બધું તમે લઈ આવ્યા, એમાં અમારે એક વસ્તુ તો રહી ગઈ છે. તમારું બધું આવ્યું ને એમાં અમે અમારું ભૂલી ગયા. આ કાલ સવારનું આવી ગયું છે, આ નજરમાં જ ન થયું. આ એક બેન્ચ નહોતી ને એના બદલામાં મોર્નિંગ વોક શરૂ થઈ ગયું અને 6-8 મહિનાથી એક્સરસાઇઝ બંધ થઈ ગઈ હોય ને એવું લાગતું હતું. बेंच वगैरह बेंच जरूरी है मैडम चेस्ट के लिए और मेरा अपर बैक में थोड़ું પેન થાય ને એની માટે બેન્ચ જરૂરી હતી અને ફાઇનલી આળસ હતી. આળસ આજ મંગાવું કાલ મંગાવું કા બનાવડાવું એવી આળસને હિસાબે આમને રહી ગયું હતું. આજે ફાઇનલી આવી ગઈ છે. હા બેટા શું હતું તારું બોલ જલ્દી કે શું હતું? ये क्या है? आधा गिरा आधा नहीं गिरा. वो नीचे वो ठीक तरह से होना चाहिए तो गिरता है. એને એક રાઉન્ડમાં ને એક શેપમાં રાખવું પડે તો થઈ જાય. જો ઘણું બધું થયું જો આ વખતે શેપ સરખો હોય ને દીકુ તો થઈ જાય. આ તો ભૂલાય જ ગયું. સવારે બહુ તડકો લાગે છે. આમાં એક બેનિફિટ શું છે ખબર તમને મેડમ? इसमें बेनिफिट क्या है वो मालूम है आपको? कुछ मालूम नहीं है. ये यूनिसेक्स है. हाँ. तो आप भी पहन सकते हो. हाँ बेटा मोजा से कि चड्डी? ये क्या है? इधर से वो तूने मेरा बूच मार लिया है ना. हैंड ग्रिप तूने मेरा एक ले आया तो ये पार्श्व बूच मारी गयो. पापा तो હું એટલે પહેરી શકું? ये હવે તારી સાઈઝ ની નથી. આ તો બહુ મોટી સાઈઝ છે. ઠીક છે. જો જો બેન્ચમાં કાતર ન લાગી છે. હાલો સાઈડ સાઈડ મારે કરવું છે એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ જ કરવાનું હોય. પગ માંડ અત્યારે મંડાઈ છે ખબર છે? હાલો જાઉં છું. એમાં સૂઈ ન શકે બેટા, પડી જવે. હજી એક કવર છે અને ઉપર ઈ ભલે રહ્યું, ઈ નથી કાઢવું. હા છે જ પ્લાસ્ટિકનો આમનો છે. ઓરિજિનલ નીચે છે. જવો તો છે ને સરસ. સરસ. अब मजा आएगा ना बीडू? ओ बीडू अब मजा आएगा सुबह सुबह में હવે તો એમ છે ને बड़ करने में. હું બેટા પાછું તે કર્યું? આ વખતે બોલે છે રાખો. ઓકે. અરે વાહ ભાઈ વાહ. આ છોકરાને તો આવડી ગયું ધીમે ધીમે. પણ આની ગેમ એ અલગ છે. આપણે પછી એવું લાગે ને જો ટાઈમ રહી જશે ને તો આપણે રમશું. ઓ મેડમજી ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા?
चलो खाना खाते हैं डिनर मैडम जी ने बना दिया है અને આજે આ નવા ફોનનું નવું વ્લોગિંગમાં થોડું ઘણું આમ તેમ કદાચ થયું હોય કાલે હું એડિટિંગમાં જઈશ ત્યારે ખબર પડશે કે ક્યાં સરખું થયું ને ક્યાં ન થયું એટલે જ્યાં જ્યાં સરખું નહીં થયું હોય ત્યાં આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું તમને એટલે કઈ ફેરફાર લાગ્યો હોય તો ઈ કે તોય જણાવજો હા ઓલામાં વિઝન સારું હતું જૂના આજ પહેલાના વ્લોગમાં વિઝન સારા હતા કે આમાં વધારે સારું છે એ કમેન્ટમાં જરૂર અને જરૂર જણાવજો તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર